ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર. ચૈતર વસાવા જશે જેલ. ઝઘડિયા વિવાદના કારણે ચૈતર વસાવા ઉપર થઈ 3 કેસ અને હવે ચૈતર વસાવા ફરી એકવાર જેલવાસ ભોગવવા જશે. ચૈતર વસાવા ન્યાય અપાવવા માટે ગયા હતા, પણ ચૈતર વસાવા ઉપર જ 3 કેસ થઈ ગયા. હા મિત્રો, અત્યારે હમણાં જે કંપનીની અંદર ઝઘડિયાની અંદર જે ચૈતર વસાવા ન્યાય અપાવવા માટે જે પહોંચ્યા હતા, પણ મિત્રો ન્યાય અપાવતા ચૈતર વસાવા ઉપર 3 કેસ લાગી ગયા. મિત્રો 3 કેસ શાના માટે? કેમ કે જે ચૈતર વસાવાની સામે જે ભાઈ હતા, જે લાફો માગ્યો હતો, જે લાફામારી થઈ હતી, એની અંદર જે સામેના પક્ષના હતા એ પરિવાર હતા, એ પરિવારના કુટુંબી નીકળ્યા છે કે પરિવારના જ માણસો નીકળ્યા છે. અને જે ભાઈને લાફો માર્યો હતો, લાફાવાળી થયા બાદ ચૈતર વસાવા ઉપર 3 કેસ લાગુ કરવામાં આવ્યા છે કે 3 કેસ થઈ ગયા છે. તો ફરી એકવાર ચૈતર વસાવા જેલની હવા કે જેલની અંદર જઈ શકે છે. કેમ કે મિત્રો ચૈતર વસાવા કોઈ પોતાના માટે નહોતા ગયા કે પોતાના સ્વાર્થ માટે નહોતા ગયા. તેઓ તો ત્યાં ફક્ત ને ફક્ત આદિવાસી સમાજના લોકોને ન્યાય અપાવવા માટે ગયા હતા અને ન્યાય અપાવતા પોતાના ઉપર 3 કેસ થઈ ગયા. તો શું મિત્રો આ વિડીયોની અંદર જે સચ્ચાઈ હતી, જે વિડીયો વાયરલ થઈ રહ્યા હતા, જે લાફાવાળી થઈ રહી હતી, એની આખી ઘટનાનો અંજામ શું હતો અને આખી ઘટના શું હતી? ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચૈતર વસાવા તો લોકોનું સારું કરવા માટે અને લોકો સાથે જે ઘટના બની છે એનો ન્યાય અપાવવા માટે ગયા હતા. ન્યાય અપાવતા પોતાના ઉપર જ 3 કેસ થઈ ગયા છે. તો શું ફરી એકવાર હવે ચૈતર વસાવાને જેલવાસ ભોગવવો પડશે? હા મિત્રો, સંજય વસાવા જે ચૈતર વસાવાની સામેલા પક્ષનો જે માણસ હતો, જેમને લાફાવાળી થઈ હતી, એ વ્યક્તિ જે આ પરિવાર સાથે ઘટના બની હતી, એ ઘટનાની અંદર સામેલ હોય છે કે ઘટનાના પરિવારના કોઈ સંબંધી હોય છે, જે પણ ન્યાય અપાવવા માટે જ આવે છે. પણ મિત્રો ચૈતર વસાવાને લોકો અત્યારે એવું કહી રહ્યા છે, એવી રીતે ટ્રોલ કરી રહ્યા છે કે ચૈતર વસાવા ત્યાં ફક્ત ને ફક્ત લોકો પોતાના તરફ આકર્ષક કરવા માટે જાય છે કે લોકોનું પોતાના ઉપર ધ્યાન રહે એ માટે જાય છે, પણ કે લોકો આદિવાસી સમાજના લોકોને પોતાની તરફ ખીંચવા માગે છે. પણ મિત્રો જ્યારે તમે જોશો તો આદિવાસી સમાજના લોકોને જ્યારે પણ તેમના ન્યાયની જરૂર હોય કે ગમે તે રીતે ચૈતર વસાવા મેદાનમાં ઊભા હોય છે, તેમના માટે હંમેશા આગળ હોય છે. તો ચૈતર વસાવા ઉપર જ 3 કેસ કેમ કરવામાં આવે? તો મિત્રો ચૈતર વસાવા જે કંપનીની આગળ જે લોકો સાથે ઘટના બની છે, એ લોકોને ન્યાય મળે એ માટે ધરણા ઉપર ગયા હતા કે તેમને ન્યાય અપાવવા માટે ગયા હતા, ન્યાય અપાવવા ગયા હતા. પણ ત્યાં અત્યારે એક બીજો વિડીયો વાયરલ થયો છે, જે ધરણા ઉપર પણ બેસવું પડ્યું હતું. અને ધરણા ઉપર બેસે ત્યારે જે કંપની હોય છે, કંપનીના બહારથી જે ધરણા ઉપર બેઠા છે એ લોકો માટે પાણી લાવવામાં આવે છે, તો પાણી પણ પોલીસવાળા અંદર લઈ જવા દેતા નથી. એ તમે અહીંયા વિડીયો જોઈ શકો છો. એ પાણી પણ પોલીસવાળા એમ કહે છે, જ્યારે ચૈતર વસાવા કે ત્યાંના જે કર્મચારી, જે માણસો હોય છે, જે ધરણા ઉપર હોય છે, એ કહે છે કે દારૂની બોટલો જો અંદર ખુલ્લેઆમ આવી શકતી હોય તો આ માણસો ધરણા ઉપર બેઠા એમના માટે પાણી કેમ નહીં? આવું કહી અને ખુલ્લેઆમ ફરી એકવાર વિડીયો વાયરલ થાય છે, જે ન્યાય અપાવવા માટે જાય છે ત્યાં જ. પણ સૌથી મોટો સમાચાર, સૌથી મોટા ખુલાસો તો એ આવ્યો કે ચૈતર વસાવા ન્યાય અપાવવા માટે ગયા, તો ચૈતર વસાવા માટે જ 3 નવા કેસો નોંધાઈ ગયા. તો શું ચૈતર વસાવા જે સારું કામ કરતા હોય છે એમના ઉપર જ કેસ થતા હોય છે? ચૈતર વસાવાની સામે પક્ષમાં જે હતા એ માણસે જે લાફાવાળીનો વિડીયો તમે જોયો હતો, પણ મિત્રો એ પણ ભાઈ એવું કહેતો કે હું કોઈ પક્ષમાં નથી, છતાં પણ તે ભાજપ પક્ષમાં હોય અને ભાજપની રેલીઓમાં ફરતો જોવા મળે છે. મિત્રો આ વિશે તમે લોકો શું કહો છો અને ચૈતર વસાવા માટે તમે લોકો શું કહેવા માગો છો? કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો